ડગલું ભરાય ના મારી ધાવડી નું કઈડું ડગલું ભરી જાય પેથિયા એ પેથિયા જગતની માલીમાં કદાચ હું ધાવડી બોલીને બીજું બોલું ને બાપ તો મને હાથ તારા પેથિયાનું ખાધું હરામ થઈ જાય બાપ પણ જા એ દુનિયાની માલપા દુઃખ પડે વિપતની વેડા પડે અને મન ધાવડીને એક ટકોરો કર અને એક ટકોરે કદાચ ધરતીના સારે શેડા ભેગા નો કરું તેથી તો ધાવડી નો કહેવાય બાપ ધાવડી નો કહેવાય બાપ ધાવડી નો કહેવાય બાપ રાખો વિશ્વાસ માનું વેણ ફળી જાય માના વિશ્વાસે આખી દુનિયા તરી જાય એ માના પગલાથી ઘરમાં જવાના રહેતા માના ભરોસે આખી દુનિયા જીતી જાય એ ભલે હોય અંધારી કાઢી રાત એ ભલે હોય અંધારી કાઢી રાત કે સતનો દીવો મળે સાંદળીએ એ લીધો તો વાસ પણ વેલી એ કરી દે મારા શરમાળિયા હવે વાત અરે રે તે દિવેલો આવજે મારા વી અરે દશો જાવે ધારા કરવાડીએ એ જામા ફૂલડાની કરું તને પથારીયું પણ આવશે એ મારો છોકરીનો શરમાડીયો અને આવા ઉત્સવની માનમાં ઈ દાદો શરમાડ્યો છોકરી વાળો આવતો હોય પણ કેવો એ લડતો આવે એ માયું લડતો આવે એ દાદા રમતા રમતા આવો એ દાદા રમતા રમતા આવો એ વીરો લડતો આવે એ વીરો લડતો આવે એ વીરો લડતો આવે 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 જય સોકડીના શરમાળિયા એ માલણ ફૂલડા લાવે હે દાદા માલણ ફૂલડા લાવે હો શ્રી ધાવડી માતની જય હે કરોડા તારે એ બાલુડા ના કામ એવા કરમે રે એ આવી ગયા એ કડુકા ની માલપા એવા કરમે રે આવી ગયા એ કડુકા ની માલપા રે
એવા કરો રે જોડીને કાના ભુવા બોલિયા એવા કરો રે જોડીને એ કાના ભુવા બોલ્યા રે એ રાખી દીજો બાલું ઉડાની લાજ રાખી દીજો છોરું ઉડાની લાજ રે એવા કરમે રે આવી ગયા કડુકાની માલપા એ રાખી દીજો બાલુડાની લાજ રે એવા કર્મે રે આવ્યા રે એ ખડુકાની માલપા રે ભલો મારી આયુનો આગેવાન વીર ખેતરો ભલો એ આવ્યો બાપ એ રાખી દીજો બાલું ઉડાની લાજ રાખી દીજો ભુવા ભક્તોની લાજ રે એવા કરમે રે આવી ગયા કડુકાની માલપા એ રાખી દીજો બાલુડાની લાજ રાખી દીજો ભુવા ભક્તોની લાજ રે એવા કર્મે રે આવ્યા રે એ કડુકાની માલપા અરે સરોવર ચોટીલા ઉપર એ માતાજી ભેહો તારો જેથી ભાજો જાય પણ નાગડીને એને તારી નવ નવ હાકળે અરે રે એને સોટાડી દેને મારી સામુડા સોટાડી દેને સામુડા અરે તરેડી વગાડું તારી નાક એ માતાજી કોઠે લઈ તારા કોટડા ના પણ હવે જડમાંથી હે દઈ દે મન જવાબ અરે રે આજ કોલે બંધાઈ ગઈ કાઢિયા ભીંડના ડાકલા રે વાજા ચામુંડમાના ડુંગરે ડાકલા રે વાજા હાલો છોડીને ડાકલા રે વાજા સામુંડમાના છોડલે ડાકલા રે વાજા એ આ મોદા હે ચામુંડા ડાકને નબરું મારી હર નબ વાગે ડાકને નબરું એ ડાકને નબરું મારી હર નબ વાગે ઉતડા ભાગવારે લાજા ચોટીલા વાડી ચોટીલે ડાકલા રે વાજા એ ડાકને નબરું મારી હર નબ વાગે એ ડાકને નબરું
રણચંડી નું માએ રૂપ જ ધર્યું રણચંડી નું રણચંડી નું માએ રૂપ જ ધર્યું ભૂતડા ભાગવારે લાજા ચોટીલા વાડી ડુંગરે ડાકલા રે વાજા એ ચોટીલે ડાકલા રે વાજા સામુંડમાના ચોટીલે ડાકલા રે વાજા તમે વાલ નો દરિયો એ અમે તરીશામાં વલડી એ તમે વાલ નો દરિયો એ અમે તરીશામાં વલડી એ ચોટીલા વાડી ચામુંડમાં મારી વાલે વેલાયા કે જય ચામુંડમાં કે જય ચામુંડમાં ઘણા માણસો કહેતા હોય કે રાવણદેવ સવારે ઉઠવી ત્યાંથી હુવી એટલી વારમાં લાખોનું દાન કરવી છતાંય ઘરની માલપતિ દવાખાનું દુઃખ બંધ નથી થતું ભાઈ. આવું જયારે થાય ને ભાઈ કોઈ માતાજીને કોઈ ભગવાનને ઠપકો ન દેતા કારણ કે કર્મના કીર્તાર છઠ્ઠીના સુકે નહીં હુનર કરો હજાર કોગદી આડા આવે ભૂગરાઓ. એ તમારે ત્યારે એવું સમજી લેવાનું કે કાંક આપણે પાછલા ભવના કર્મ લઈને આવ્યા ને કર્મ આપણે ભોગવતા આવીશું ભાઈ. એની માટે તો ખાલી માતાજીના મઢની માલબાજને બે હાથ જોડીને એને પ્રાર્થના કરવાની. શું કર્મનો સંગાથી માં મારું એવો કર્મનો સંગાથી મારી મારું કોઈ નથી. કર્મનો સંગાથી મારી મારું કોઈ નથી. એ લખાયેલા એ જુદા જુદા લે એ લખાયેલા એ નોખા નોખા લે કર્મનો સંગાથી રે મારી મારું કોઈ નથી. અરે ગળત રે વાજા ઘુઘરા જય ખોડિયાર. એ મારી માટે લહાવાડી તું તો માં પણ પાણીમાં એ મારી ખોડિયાર તારો પ્રહાર પ્રહાર પ્રહાર. અરે રે તેદી હોનાની માછલી રૂપે મામડિયાની ખોડિયાર. આ જે કાંઈ માતાજીના ભુવારિયા ને ભાઈ ઘણા કુટુંબની માલા ભુવા થાપવા બેહે ને એટલે ત્રણ પાંખી હોય. ઓલી પાંખી વાળાને એમ થાય કે અમારામાં થઈ જાય થારું, ઓલાને એમ થાય કે અમારામાં થઈ જાય થારું, પણ આ ભુવો થાય ને ભાઈ એટલે ભુવો માતાજીનો ભુવો થયા પછી એક જાતનો કુટુંબનો ઉકેડો થઈ જાય. એની માલપા હારું ઠલવાય નરહું ઠલવાય. હારા બનાવ બને ને એટલે બધા એમ કે અમારા કર્મે બને છે, નબળા બનાવ બનવા માંડે ને એટલે એમ કે ભુવાની ભક્તિમાં કાંઈક ખોટ પીડી છે બાબુ. પણ વાંકાનેરની બજારની માલબા જ્યારે તેરજો દુષ્કાળ પીડ્યો ને વાંકાનેરના રાજાએ એલાન કર્યો કે આજુબાજુના ગામડાની માલબા કોઈ માણાને માલઢોર માટે નીણ પૂરો જોઈ મારા વાંકાનેરની બજારમાં આવે ભાઈઓ. ગામડે ગામડેથી માણસો મીંડા આવવા. ગામડે ગામડેથી માણસો મીંડા આવવા. એ વાંકાનેરની બજારની માલબા લાઈન થઈ પણ લાઈનની માલબા 80 વર્ષના બાપા જેના પગમાં નહીં પગરકા ફાટલ તૂટલ લુગડાઓ. એનો જ્યાં નીણ પૂરો વારો આવ્યો ને
અને પ્રધાને રાજાને કીધું કે રાજા આ બાપા જે નીણ પૂરો લેવા આવે ને માતાજીના ભુવા છે માતાજીના ભોપા છે કે એમ કે હા એ નથુ બાપાનો વારો આવ્યો એટલે રાજાએ કીધું તમે માતાજીના ભુવા છો કે હા કે કયા માતાજીના કે સાહેબ મારા કાંડે મામડિયાની ખોડિયા રમે છો એમ કે હા જો ખરેખર તમારા કાંડે ખોડિયાર રમતી હોય તમે ખોડિયારના ભુવા હોય તો આ જેઠ કોરો ગયો અષાઢ કોરો ગયો આ મહિનાના 15 દી વ્યાઈ જા તારા કાંડે જો તારી માતાજી હોય તો તારી માતાજી ખોડિયારને પૂછીને કે વરસાદ કેદી થશે બાપ અને ભુવાનો નિયમ હોય એના ગાલમાંથી કોઈક બે ફડાકા મારીને વ્યા જાય તો એ એના કીધે સહન થાય પણ એની માતાજી વિશે કવેણ બોલે એટલે આજે સહન ન થાય ને કાલે ન થાય ભાઈ ક્યારે વાંકાનેરની બજારની માલબા નથુ બાપા હાલ ગોત્રની પગ નીચેથી ધરતી મીડી ખાવા પાયો અને કાશ્યા ગાળાના થડે બેઠેલી ખોડિયાને પડકારો કીધો કે હે માતાજી જોજે માડી આ વાંકાનેરની બજારની માલબા નથુ હાલ ગોત્રની નહીં પણ નથુ હાલ ગોત્રની ખોડિયાની આબરૂ જાશી ખોડિયાની આબરૂ જાશી પણ મેં કીધું ને કે માતાજીએ જેનું બાવડું ચાલ્યું ને માતાજી એની આબરૂ આજે નથી જવા દીધી ને કાલે નથી જવા દીધી વાંકાનેરની બજારમાં નથુ બાપા હાલ ગોતરના રૂવાડે ખોડિયાર આવી અને રાજાના ખંભે હાથ મૂકીને કીધું રાજા વરસાદ જ જોઈશે ને કે હા કે હજે કહું છું વરસાદ જ જોઈશે ને કે હા તો હાંભળ રાજા કાલ હવારનો દી ઉગે અને ઈ હાથને ઈ પેલા જો વાંકાનેરની બજારમાં ખંભે પાણી હોય તો મામડિયાની ખોડિયાર બોલી મામડિયાની ખોડિયાર બોલી રાજા કાલ હવારનો દી ઉગે દી હાથ મે અને વાંકાનેરની બજારમાં ખંભે પાણી જાતું હોય માંજે હું મામડિયાની ખોડિયાર બોલી બાપ એટલું તો નહીં પણ ક્યાંય પાણીનું ખોરું નથી ને પણ કાલ હવારનો દી ઉગે અને દી હાથ મે અને મસુ ડેમ જો ઓવરફ્લો થાય માંજે મામડિયાની ખોડિયાર આવી બાપ આની ખોડિયાર આવી બાપ ભરા પાણી આવે પાવડું પાણી નો ચડે એ ભરા ભંડારે જનનો દાણો નો ચડે એ મારી ખોડલ એ રૂઠે તો પછી ગોજો નો જડે ઈ ગોજો નો જડે લાવ રે લશ્કર લઈ તો હામોનો ને આલિયો એ કડી મોરે સુબો જારે ઓખા તારી આવ્યો લાવ રે લશ્કર લઈ હામો હી તો આલિયો અરે હામો હી તો આલિયો
અરે હા મોહી તો હાલ્યો એ ત્યારે કડીના કાંગરા કડાકા મરે એ કડીના કાંગરા કડાકા મરે આજ ખોડલ રૂઠે તો પછી ગોજો નો જડે ઈ ગોજો નો જડે આ ખોડલ ખોડલ મારી માવડી એ આ ખોડલ ખોડલ માવડી જય ખોડિયા અરે આ દુનિયાની મારા ભાઈ એવા કાફર માણસો છે હો ભાઈ હા જે તમારી આગળ સહી કરાવી તમારા પૈસા તમારી મિલકત તમારી જમીન જપ્ત કરી લે હા આવું જયારે થાય ને ત્યારે માતાજીના મઠની માલે બાજુ ખાલી બે આહુડા જ પાડજો અને માતાજીને કીજો હોત ને પ્રાર્થના કરજો કેવી એ ભોળો જાણીને તારો ભરો મેરા છો એ મારા વિશ્વાસ નો તે મના જોન રાખો તું જાણે ને જાણે માતા હે અરે રે મારો કાકા ખૂટ્યા મારા કટમ ખૂટ્યું મારા ભાજુ ખૂટ્યા મેલડી મારા ભાંડરું જ ખૂટી જાય જોકે અમારે પ્રવીણભાઈ ધારપીપળા જોકે મારા કાકા થાય હા એનો સૂત્ર છે કોઈ નો કરે એવું મેલડી કરે કોઈ નો આપે એવું મેલડી આપે એવો ને એવું મારો પણ એક સૂત્ર છે કે આ જગતની માલપા જેનો કોઈ ધણી નો થાય ને એનો મેલડી ધણી થાય આ મારી મહાણી મેલડી હા સાહેબ વાત ઘણી લાંબી પડી વાત આપણે ટૂંકમાં લેતા કે અમારી રાજકોટની બજારની માલપા ઇકબાલ મુસલમાનનો દીકરો જેના 70 લાખનું માથે દેણું થઈ જાય એટલે પોતાની ઓયડીની માલપા પોતાના 3 નાના નાના પહુડાને હુરાવી અને બહારથી આગળીઓ મારી અને આજી ડેમની માલપા જઈને ધૂમકો મારવાની તૈયારી કરીને તે તો રાતે 3 વાગે મેલડી વાયાથી કાંખલો જાય ભાઈ સાહેબ મને આજની તારીખમાં આજે વિચાર એ વાતનો આવે છે કે એ દ્રશ્ય કેવું છે કે આજી ડેમની પારમાંથી મુસલમાનનો દીકરો રોતો ને મેલડી એના આહુડા લૂસતી હતી માતાજીએ કીધું ઇકબાલ મરવાનું કારણ વાત લાંબી છે એ વાતને આપણે ટૂંકમાં લેતા કે માતાજી મરવાનું એક જ કારણ મારી માથે 70 લાખનું દેણું છે અને હવારમાં દી ઉગેલ જો પૈસા નહીં દઉં તો જાહેરની માલમાં મારી માથે ભડાકા થવાના બોલ ये श्री खोड़ल मातनी जय જવાની હોય અમારે અમૃતભાઈ કાંતિભાઈ જ્યારે આ પટાંગણની માલપા ખાલી ભેગા થયા ને કે આપણે અહીંયા ઉત્સવ કરવો ત્યારે 19 જણા હતા 19 જણા દાદાના સાનિધ્યની માલપા આવીને એવું કીધું કે દાદા અમારા અહીં ઉત્સવ કરવો છે અને તેથી જ પેલું પ્રમાણ દઈ દીધું કદાચ જો તમે 19 ભેગા થઈ અને કાર્ય આદરવાનું કહેતા હોય જો 19 તારીખે જગન નો અદરાવ હું જેતાબા હુરવીર નો કહેવાય સાહેબ આની વાતો કરવા બેહીને આપણી જીભડી ઉઠાકી જાય આ ઈ છે કે કદાચ તારી સરકાર ઠાકી જાય તારા ડોક્ટર ઠાકી જાય સાહેબ તમને મને બધાને ખબર છે ને કે રવિવાર હોય ને રવિવાર તમારો કેસ કદાચ કોર્ટમાં જાય ને સાહેબ
તો જજ એનો ચુકાદો કદાચ 6 મહિને લાવે, 12 મહિને લાવે, 2 વર્ષ એ લાવે, પણ એના ઈ કેસને આ ચૌહાણ પરિવારને જાહેરમાં કહું છું કે એના ઈ કેસને એકવાર મારા જેતાબા દાદાના શરણોમાં મૂકી દો. એ રવિવારે કદાચ કોર્ટ બંધ હોય, જજ રજા માથે હોય, વકીલ રજા માથે હોય, પણ જો રવિવારે નિર્દોષ છોડાવું માનજે હું જેતાબા હુરવીર બોલે, હું જેતાબા હુરવીર બોલે. આની શું વાત કરવી? એ કદાચ રોતો રોતો મારા પટાંગણની માલપા આવે ને પાછો જાય ત્યારે તો દાંત કાઢતો ન જાય ને, તો આ ચૌહાણની માલપા આજ મારી જનેતાનું ધામણ લાદ્યો. અને બીજી વાત ઈ કે જેતાબા દાદાએ તો કાયમની માટે કીધેલું છે કે હું આવું નહીં, અને કદાચ જો હું એકવાર ઉતરું 3 ગામના તરફેટા ન ગજવું તો તેથી તો હું જેતાબા હુરવીર નો કહેવાય બાપા, હુરવીર નો કહેવાય બાપા. એટલે પણ મીઠા બોલા માનવી, અરે રે આજી આ જગત ને છોડીને હાલ્યા જા, એ જગત ને છોડીને હાલ્યા જા. એ પછી કાગા એની હવે અરે રે મારા જેતાભાની ખીરે ખીરે મંડાય કાગડા, ખીરે ખીરે મંડાય કાગડા. અને રગડિયા ચૌહાણને હું જાહેરમાં કહું છું કે તમારી દીકરી હારે જાતી હોય ને તો દીકરીના બાપને દીકરીની માથે હાથ મૂકીને એટલું કહેવાનું, બેટા હારિયાની માલપા તારી માથે ગમે એવું દુઃખ આવે એ બંને તો આપણી સામુને યાદ કરજે, ખોડિયાને યાદ કરજે, મેલડીને યાદ કરજે, પણ જેતાભાને કોઈ દી યાદ ન કરતી હો બાપ. હા, અને જેતાબા દાદાએ કીધું છે કે કદાચ મારી દીકરી મારી કુંવાસીને ગમે એટલે શેઠે હારે દીધી હોય અને એકવાર મારી દીકરીની આંખમાં ઉઘડું પડે ને એકવાર મને જેતાભાને યાદ કરે અને કદાચ જો હામા વાળાનો નકશો નો ફેરવી નાખું દે દીધો ચૌહાણનું કહેવાય. જેવો દાદા ખમા જો મારો જાતિયાનું નામ લે તો મારી કાળની દેવ તો ધોળી તેડી નો લે તો જાતિયાને ખોટ પડે બાપ. મળી જાઓ પણ ખાર નેમુ તો બાપા ભલે નેમુ, અરે કાતું નેમો મારા ઘરના મો, પણ જેના ઘીરે આવા કંધોતર ઉઠી ગયા, અરે એને જન્મો જન્મના મારા જેતા બાપા છો. શું દાદાની વાતો કર્યું? આ 10 દી પહેલાનો દાખલો ભાઈ, 10 દી પહેલાનો દાદાનો પરસો. અમારે ઘનશ્યામભાઈ લાલજીભાઈ આ પટાંગણની માલમાં જયારે કામ ચાલુ હતું ને ભાઈ, એ ઘનશ્યામભાઈ ને પેરેલિસ નો આંસકો આવી ગયો હતો. અહીંથી એને દવાખાને ભાવનગર લઈ ગયા અને ત્યાંથી અમારે અમૃતભાઈ ને જે કોઈ હારી હતા એને ભુવા બાપાને ફોન કર્યો કે ગોરધન બાપા આજ જો આવડું મોટું આયોજન કરતા હોય, આવડું મોટું જગન આદરતા હોય, દાદા શું લોહીના પ્યાલા પીવા બેસશે બાપ? અને તેથી ગોરધન ભુવાના મુખની મારામાંથી શબ્દ નીકળ્યા ભાઈઓ.
બાપ ખમા કોઈ પણ મારા રંગેડિયાનો બાળ વર્ષું 100 મહિનાનું તો મને જેતિયાને સંભારે મારી કાળની જેવું તો ધોડીને તેડી ન લે તો મને જેતિયાને ખોટ પડે બાપ. હા દાદા અને ત્યારે ભાવનગરની બજારની માલપા આંખની માલપા દળદળ આહુડ આયલા હતા ને એટલું કીધું કે કાં તો આજે મારી સાઉન્ડ અમારા જેતા બાપા ક્યાંક ગામતરું કરી ગયા હોય, કાં તો એને ગઠપણ આવી જ હોય, કાં તો આંખે અંધાપું આવી જ હોય, કાં તો પગે પાંગડા થયા હોય, અને કાં તો કોક વાદીડા કરણીયા કરીને વિયા જાય ને કે પારકા ગામના પાદરની માલપા અમારી આંખમાં આહુડું ન આવે બાપ. અને ત્યારે ભુવાએ ચામુંડની મેલડીની અને જેતા બાપાની રજા લઈને એટલું કીધું કે જા જે ઘનશ્યામને દવાખાને લઈ જા ને એ પેલા પગથિયે મારો ઘનશ્યામ હોય અને હાથમાં પગથિયે જો ઉભો રહી જાય માજે કોક સોહાણનો સુરવીર હતો, સોહાણનો સુરવીર હતો. નિદર માંથી લાગવા લાગ્યા રે ઢીંગાણાનો ઢોલ જાવા જો રે, ઢીંગાણાનો ઢોલ જાવા જો રે, ઢીંગાણાનો ઢોલ જાવા જો રે. જય જેતા બાપા હુરવી, બાપા હુરવી. એ આ રંગેડિયાની મોદા સંજયભાઈ આવા દાદાનું જયારે ગામતરું થયું છે ને ત્યારે મને ખબર છે ત્યાં લગી માણા તો રોજ આવી છે ભાઈ. ખમા બાપ ખમા ખમા બાપ હું જેતિયો બોલો હો બાપ. ગવની વાતે મારું કોઈ રંગેડિયાનું છોકરું મને સંભારે ને. હા દાદા અને મારી પેલા તો મારી કાળની દેવ તો ખમા કરે ને હા તો માનજો કે આ જેતિયો બોલો. હા દાદા એવાન પ્રમાણ છે બાપા. દાદા એ તો તમારું પ્રમાણ પડ્યું છે ભાઈ. હા નગર ભાવનગરની બજારની માલમાંથી અમૃતભાઈ ફોનમાં દાદાને એવું કીધું કે તમે કહો છો કે પેલા પગથિયે ઘનશ્યામ હોય ને હાથમાં પગથિયે હું હોઉં, પણ એ મારી દાદા આ જે વ્યક્તિને લઈને આવ્યા છે એ બેભાન હાલતમાં છે, એને ભાન નથી હો. અને તેથી મારા જેતાબા હુરવીર બોલ્યા કે અત્યારે ભલે ભાવનગરની બજારમાં તમે રહ્યા પણ કદાચ મારા ઘનશ્યામને પાવલીની ટીકડી લેવા દો, 56 કરોડ રૂવાડામાં જો એક રૂવાડું ખાંડું થવા દઉં ને એ તેથી તો મારા સોહાણનો હુરવીર નો નોબા, હુરવીર નો નોબા. એ ભીતર નો રે ભેરું મારો હંસલો એ માર્ગ નથી બિનારો સાચી રે ખોવાણ જનારા કોઈએ જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. એ ભીતર નો ભેરું મારો એ હંસલો
આજુ શ્રંગ આજ નેનો માં ને સખી અમારા આંગણે મોતીએ વર્ષો મેઘવાય અલે આની મનમાં જે કાંઈ ફંડ ફાળો રૂપિયા ઘોર થાય એ કોઈ રાવણદેવ લઈ નથી જવાના મારા બાપુ એક દાદાના પટાંગણની માલપા વપરાવાના જ ભાઈ એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં વરાતા રહીજો અને અમારે એક ભાઈને મોજ આવી ગઈ 101 રૂપિયા આપી આજ મારા જેતાભાને પાઘડી પહેરાવે એ મારી સામુડ તમને સાજુ આપે અને અમૃતભાઈ આવા વ્યક્તિનું કામતરું થાય ને ભાઈ ત્યારે માણા તો રોવે પણ મૂંગા પ્રાણી હોય ને પશુ પંખી હોય ને એ હોતન રોવે ભાઈ હા તો કામ કે મીઠા બોલા માનવી જગ છોડીને જાય કાગા એની કાણ પછી ઘેર ઘેર મંડાય કાગડાઓ હા ત્યારે इका भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी ખમા બાપ ખમા મારી વસ્તીને અને બેનો મારો બાપલ્યો બધા સ્ટેજ નીચેથી પગે લાગજો બાપાને બધા મારો બાપલ્યો અને ભાઈ જેને ઘોર કરવી હોય એ આવી જજો બાકી પોતાના સ્થાન માંથી દર્શન કરી લો મારો બાપલ્યો હા